यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरि वचनामृत लोया प्रकरणનું 9મું ધર્માદિક 4ને ઉપજ્યાના હેતુનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોડી છીંટની ડગલી પહેરી હતી તથા દોડો સુરવાળ પહેર્યો હતો તથા દોડો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. છીંટની ડગલી એટલે છીંટ એટલે ભરતકામ જેમાં ભરેલું હોય એ છીંટ કહેવાય કે નકશીકામ કે રંગબેરંગી કાપડ હોય જેમાં. અને ડગલી એટલે ઉપરનું વસ્ત્ર પણ એમાં અંદર અસ્તર હોય અથવા તો બીજું કાપડ એક સીવેલું હોય અને ઉપર આ પહેરવાનું વસ્ત્ર એને ડગલી કહેવાય. જે આત્મારામ દરજી શ્રીજી મહારાજ માટે એક અદ્ભુત ડગલી તૈયાર કરેલી અને એ જોઈને ભાવનગરના નરેશ એ પણ ખુશ થઈ ગયા. એમણે આત્મારામ દરજીને બોલાવીને કીધું કે આવી ડગલી તું મારા માટે સીવી દે. એટલે એમણે કીધું કે આવી તો ન સિવાય. પછી એને થયું કે એને વધારે પૈસા જોઈતા હશે એટલે વધારે પૈસા આપવાની વાત કરી. ત્યારે કીધું કે તમે ગમે એટલા પૈસા આપો પણ એનાથી આવી ડગલી ન સિવાય. આ તો ભગવાન માટે હતી. એમાં હેતના ટેબા, ટેબા એટલે ટાંકા જે કહે ને એને ટેબા કહે. હેતના ટેબા અંતરથી ભાવ મહિમા હેત એનાથી જે ટેબા લેવાયા એ પૈસાથી ન આવે એવી સરસ મજાની એ ડગલી એ આત્મારામભાઈએ પોતે દરજીએ બનાવેલી. તો એવી ડગલી પણ શ્રીજી મહારાજ પોતે ધારણ કરેલી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. આત્માનંદ સ્વામી પોતે મૂળ રાજસ્થાનના હતા અને વચનની મૂર્તિ કહેવાતા. એકદમ ધર્મની અંદર આજ્ઞાની અંદર દ્રઢ. મહારાજે પણ એમની પ્રશંસા કરી કે જેવા છે આત્માનંદ તેવા હોતે બોલી મુનિ ઇન્દ્ર. કે આત્માનંદ સ્વામી જેવા કોણ છે તો એવા વચનની મૂર્તિ સમાન આત્માનંદ સ્વામી. અને અખંડાનંદ સ્વામી પણ એવા જ હતા. એ પોતે મૂળ પંજાબના હતા અને એમને પણ પ્રસંગ આપણે જાણીએ છીએ કે સામે આમ વાઘ આવીને ઊભો રહ્યો તો પણ એમણે વિચાર કર્યો કે ભાઈ હું તો આત્માનંદ છું, અખંડાનંદ છું અને મરશે તો દેહ મરશે. એવા વિચારવાળા એ અખંડાનંદ સ્વામી. એટલે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજ્યાનો હેતુ શો છે? અહીંયા એકાંતિક ધર્મ સંબંધી પ્રશ્ન પૂછે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એને ઉપજ્યાનો હેતુ શો છે? આપણે જોઈએ છીએ તો બહાર ઘણા બધા સંપ્રદાયો છે, ધર્મો છે અને ઘણા બધા જુદી જુદી માન્યતાવાળા વ્યક્તિઓ પણ છે. પણ એમાં જોવા મળે કે કેટલાકની અંદર કેવું છે ખાલી ધર્મનું પ્રતિપાદન હોય. સારી વસ્તુ છે, જે રીતે કરે છે બધા સારું જ કરે છે, પરંતુ શ્રીજી મહારાજે જે સમન્વય કરીને આપ્યો છે આપણને એ વાત એ આપણને એ બહુ અગત્યની છે. તો
તો કેટલીક જગ્યાએ કેવળ ધર્મ જ જોવા મળે, બસ ધર્મનું જ પાલન કરો, ધર્મ સિવાય બીજું કાંઈ જ નહીં, અને કંઈ ભગવાનની ભક્તિ જેવું તો કંઈ જોવા જ ન મળે. તો શ્રીજી મહારાજ કહે છે કે કેવળ ધર્મે કરીને તો 3 લોકથી બહાર ગતિ થાય નહીં. એટલે વર્ણાશ્રમના ધર્મ તો મહારાજ કહે છે કે અતિશય ગૌણ છે. તો કેવળ ધર્મની જ વાત. પછી કેટલીક જગ્યાએ જ્ઞાનની વાત, બસ જ્ઞાન જ કરો, બસ હું આત્મા છું કરે રાખો, બસ એ જ્ઞાન સિવાય બીજું કાંઈ જ કરવાનું નહીં, કોઈ કર્મ કરવાનું નહીં, બીજું કંઈ કરવાનું નહીં, બીજું કંઈ પાડવાનું નહીં, ભક્તિ કરવાની કશું જ નહીં, બસ જ્ઞાન જ, બસ અહમ બ્રહ્માસ્મિ કરીને બસ જ્ઞાન જ કરે રાખો. તે કેવળ જ્ઞાનની વાત જોવા મળે. કેટલીક જગ્યાએ કેવળ વૈરાગ્ય એટલે તપ વૈરાગ્ય એ જ વધારે પ્રધાન જોવા મળે. બસ બીજું કાંઈ કરવું નહીં, કોઈ પ્રવૃત્તિમાં ભળવું નહીં, કાંઈ નહીં, બસ જંગલની અંદર એ બેસી રહેવું, એવું વૈરાગ્ય તપ એ બધું જોવા મળે. અને કેટલીક જગ્યાએ ભક્તિ જોવા મળે, પણ એ કેવળ ભક્તિ, અને એટલી બધી ભક્તિ કરે પરંતુ સાથે ધર્મ ન હોય, વૈરાગ્ય ન હોય, જ્ઞાન ન હોય. અને આપણે જોઈએ છે કે એ કેવળ ભક્તિ હોય અને આ બધું ન હોય તો એની અંદર કેટલો બધો અધર્મ પણ પેસી ગયો. ભક્તિના નામે એ બધો અધર્મ, એ બધું સ્ત્રી પુરુષ ભેગા થઈને પછી નાચવાનું પણ બધું શરૂ થઈ ગયું, અને પીવાનું પણ, દારૂ પીવાનું પણ શરૂ થઈ ગયું, અને જુગાર રમવાનું પણ ભક્તિના નામે એ બધું શરૂ થઈ ગયું. એટલે ઘણો બધો અધર્મ એની અંદર પેસી ગયો. પણ કેવળ ભક્તિ છે એટલા માટે. પણ શ્રીજી મહારાજે ચારેયનો સમન્વય કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે કે શ્રીજી મહારાજ પોતે આ લોકમાં પધાર્યા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ ચારેયનો સમન્વય કરીને આપણને આપ્યો. સંત સ્વામી એક દ્રષ્ટાંત આપતા કે એક બાઈ હતી, એ પોતે ખાટલો વેચવા માટે નીકળી, અને ખાટલો વેચવા માટે નીકળી, એક પાયો લઈને નીકળી, અને પછી બોલતી જાય કે લ્યો ખટિયા, લો ખટિયા, કે લો ખાટલો, લો ખાટલો લો. એટલે બધા પૂછે કે ભાઈ આમાં ખાટલો ક્યાં છે? એ કે આ ખટિયા ખાટલો જ છે કે. તો કે આ છે ક્યાં? તો કે 3 પાયા નહીં, બીજા 3 પાયા નથી, 2 આડિયા નહીં, 2 ઉભિયા નહીં કે, અને બીચમાં ભ્રમરજાલ નહીં, વચમાં પેલી નેટ નહીં, અને પાયા નથી 3, અને આડિયા ઉભ્યા નથી, કે લ્યો ખટિયા. તો કે ખાટલો કહેવાતો હશે. એમ એક જ વસ્તુ હોય એકાંતિક ના કહેવાય. બીજી વાત કરતાં કે ભાઈ ગાંધીની દુકાન હોય, આમ બોલો કે હું ગાંધી છું, કે હળદરનો ગાંઠિયો લઈને એક નીકળે કે લો ભાઈ હું ગાંધી છું. તો ગાંધી તો કોને કહેવાય? એને તો બધું કેટલી બધી અનાજ કરિયાણું બધું કેટલું બધું દાળ ને ચોખા ને ઘઉં ને તેલ ને બાજરી ને જુવાર ને ખાંડ ને ગોળ ને કેટલું બધું રાખે ત્યારે ગાંધીની દુકાન કહેવાય. એમ બધું જ હોય એ એકાંતિક કહેવાય. પણ એક વસ્તુ લઈને નીકળે એ એકાંતિક કહેવાય નહીં. તો શ્રીજી મહારાજે એ ચારેયનો સમન્વય કરીને આપણને આપ્યો છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને એકાંતિક ધર્મ કીધો. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણી અંદર દરેક પ્રકરણના અંતે લખ્યું કે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા એકાંતિક ધર્મના પ્રવર્તન માટે. મધ્યના 46મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના અવતાર થાય છે એ એકાંતિક ભક્તના ધર્મ એના પ્રવર્તન માટે થાય છે. કેવળ વર્ણાશ્રમના ધર્મ તો મહારાજ કે સપ્તર્ષિ આદિક ઋષિઓ એ પણ એનું પ્રવર્તન કરે છે, સ્થાપન કરે છે. પણ ભગવાનના અવતાર એ તો એકાંતિક ધર્મના સ્થાપન માટે, પ્રવર્તન માટે થયા છે. શ્રીજી મહારાજ આ લોકમાં એકાંતિક ધર્મના પ્રવર્તન માટે પધાર્યા. મહારાજે પોતાના પ્રાગટ્યના 6 હેતુ કીધા. એની અંદર પણ આ વાત કરી કે આ પૃથ્વી પર, પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી એકાંતિક ધર્મનું પ્રવર્તન રહે, અને એના માટે એકાંતિક સત્પુરુષ દ્વારા પ્રગટ રહેવું. એકાંતિક સત્પુરુષ દ્વારા પ્રગટ પણ એના માટે જ રહ્યા કે એકાંતિક ધર્મનું પ્રવર્તન ચાલુ રહે, એકાંતિક ધર્મ આપણા જીવનની અંદર દ્રઢ થાય એના માટે. તો શ્રીજી મહારાજ અને આ લોકની અંદર અત્યારે સત્પુરુષ મહંત સ્વામી મહારાજ વિચરી રહ્યા છે એકાંતિક ધર્મના પ્રવર્તન માટે, પોષણ માટે, આપણા જીવનની અંદર એ દ્રઢ થાય એના માટે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વગેરે ગ્રંથની અંદર વાતો પણ અવારનવાર એકાંતિક ધર્મ સંબંધી કરેલી છે. શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર વાત કરી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ 4ને હૃદયમાં ધારવા એ ગુણ ભારે છે. આ સાધન સૌથી મોટું છે. ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ જ છે. જ્ઞાન વિદ્યા જેવા અનેક ગુણો ધારણ કરે પણ એકાંતિક ધર્મની તોલે એ ન આવે. એકાંતિક ધર્મ એ મૂળ છે. તો શ્રીજી મહારાજ કે એકાંતિક ધર્મ એ મૂળ છે. પછી બીજી બધી વિદ્યાઓ તો બરાબર છે, લૌકિક વિદ્યાઓ
એ બધી કોકને ગાન વિદ્યા હોય, કોકને રસોઈ કરવાની સારી વિદ્યા આવડતી હોય, કોઈને મેનેજમેન્ટ સારું ભાવતું હોય, કોઈને ડેકોરેશન સારું ભાવતું હોય. આ બધું જે મહારાજ કે બધું ગૌણ છે. મુખ્ય તો એકાંતિક ધર્મ એ મોટામાં મોટું સાધન છે. શ્રીજી મહારાજે લોયાના 6ઠ્ઠા વચનાવળની અંદર પણ વાત કરી કે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું? સત્સંગ જ દુર્લભ છે. મહારાજે તો એવી વાત કરી કે અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ જો સત્સંગ ન હોય તેનું જીવન અલેખે છે. સત્સંગ એટલે કે સત્પુરુષનો યોગ. જો આ સત્પુરુષનો યોગ ન હોય તો જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ. તો આવો સત્સંગ દુર્લભ છે. એ દુર્લભ સત્સંગ મળ્યા પછી પણ મહારાજ કે શું દુર્લભ છે? તો મહારાજ કે એકાંતિકપણું આવે એ દુર્લભ છે. પહેલા પ્રકરણની 131મી વાતમાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે દુર્લભમાં દુર્લભ સત્સંગ, દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું. એ મારા સ્વામીએ 2 વાત કરી કે એકાંતિકપણું એ પણ દુર્લભ છે, સત્સંગ દુર્લભ, પણ સત્સંગ થયા પછી એકાંતિક ધર્મ આવે એ પણ એ દુર્લભ છે. મહારાજે પોતે વારંવાર આવી રીતે એકાંતિકની ભક્તિ એ આપણા જીવનની અંદર દ્રઢ કરવાની અને એવી ભક્તિ કરવાની વાત કરેલી છે. પંચાળાના 3જા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે પોતે એ વાત કરી. મહારાજ કહે છે કે આપણે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એને સહિત એ ભગવાનની ભક્તિ કરવાની એ વાત મહારાજ પોતે આ પંચાળાના 3જા વચનાવળની અંદર સમજાવે છે. શ્રીજી મહારાજ એમાં કહે છે નિર્ગુણપણું તે શું? જે 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે, અને અંતઃકરણને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂતને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે 3 ગુણની સંપત્તિઓને 3 ગુણ તેને પૃથક માનીને કે જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણપણું કહીએ. અને નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. અને એવી રીતનું જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞનું રૂપ થઈને ભગવાનમાં પ્રીતિ કરે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે. જે મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવંત છે. એમ દ્રઢપણે સમજીને એ સર્વથી વૈરાગ્યને પામીને, ટૂંકમાં મહારાજ બધી આત્મજ્ઞાનની વાત કરે છે. આ દેહ ના જગત બધું નાશવંત છે. તો મહારાજ કે બધાથી જુદો પડીને પોતાને ક્ષેત્રજ્ઞ રૂપ એટલે કે આત્મારૂપ માનીને એમ દ્રઢપણે સમજીને સર્વથી વૈરાગ્ય એટલે દેહ અને દેહના સંબંધી, દેહ સંબંધી પદાર્થ એ સર્વમાંથી વૈરાગ્ય પામીને સ્વધર્મે સહિત એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મે સહિત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ. આને એકાંતિકી ભક્તિ કહેવાય કે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 સહિત એ ભગવાનની ભક્તિ કરે એ જ એકાંતિકી ભક્તિ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એની વાતમાં લખ્યું કે દેહાભિમાનીને માથે ભગવાનની દ્રષ્ટિ થતી નથી. તો કોને માથે થાય છે? તો મારા સ્વામી કહે છે કે દ્રઢ ધર્મ હોય, આત્મનિષ્ઠા હોય, વૈરાગ્ય અને ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ હોય એની ઉપર એ ભગવાનની એ દ્રષ્ટિ થતી હોય છે. એ બીજા ઉપર એ થતી નથી. મહારાજે પ્રથમના 21મા વચનાવળની અંદર પણ આ વાત કરી છે. મહારાજ કહે કે વર્ણાશ્રમના ધર્મ એને વિશે અચળ નિષ્ઠા, આત્મજ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ એ ભગવાનની પ્રસન્નતાના સાધન છે. જો ભગવાનને રાજી કરવા હોય તો આ એકાંતિક ધર્મ એ આપણા જીવનની અંદર લાવવો. શ્રીજી મહારાજે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું. મહારાજે પોતે કીધું કે શ્રીમદ ભાગવત તો સારું જ છે મધ્યના 28મા વચનાવળમાં, પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. કારણ કે મહારાજ કહે છે કે એ ગ્રંથની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને અહિંસાપણું એનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એટલે કે એકાંતિક ધર્મની વાત અને અહિંસાની વાત કરી છે. એટલા માટે મહારાજને અતિશય પ્રિય છે. મધ્યના 22મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની જ વાત કરી કે એની અંદર એકાંતિક ભક્તના એ ધર્મ લખેલા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ વાસુદેવ મહાત્મ્યને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે. તે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે. મહારાજ કહે છે કે એકાંતિક કોને કહેવાય? તો સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરે એને એકાંતિક કહેવાય. તો આવી રીતે મહારાજે વારંવાર
આ એકાંતિક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. અને આ લોકની અંદર સત્પુરુષ એ પણ આવીને એમણે આ જ કર્યું છે. એમણે એકાંતિક ધર્મનું પ્રવર્તન અને એનું જ પ્રતિપાદન કરેલું છે. આપણી ગુરુ પરંપરાના બધાના જીવનની અંદર જોઈએ તો એમણે આ દ્રઢ કરાવ્યું છે. ભગતજી મહારાજે તો ત્યાં સુધી વાત કરી. ભગતજી મહારાજ કે જગ્યાએ એકાંતિક ધર્મ, પ્રશ્ન પૂછ્યો કે એકાંતિક ધર્મ આ દેહ કરીને સિદ્ધ ન થયો ને આવરદ આવી રહી, તો ભગતજી મહારાજ કે જ્યાં શ્રીજી મહારાજનું પ્રગટપણું હશે ત્યાં દેહ ધરાવીને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીને એ ભગવાનના ધામમાં એ લઈ જઈશ. એટલે ટૂંકમાં એકાંતિક ધર્મ સિદ્ધ થયા વિના ભગવાનના ધામમાં જવાતું નથી. અને એકાંતિક ધર્મ પણ એકાંતિક સત્પુરુષ થકી સિદ્ધ થાય છે, એ સિવાય બીજી કોઈ રીતે થતો નથી. પછી ભગતજી મહારાજે એ પણ વાત કરી કે જે કોઈ મારા યોગની અંદર આવ્યા છો એને હું આ એકાંતિક ધર્મ સિદ્ધ ન કરાવું તો આ પુરુષોત્તમના સમ છે તે પુરુષોત્તમ દાસ કરીને બેઠેલા એમના સમ ખાઈને ભગતજી મહારાજ પોતે વાત કરે છે. કારણ કે એ સંતો ભગતજી મહારાજ સારું, શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, નારાયણચરણ દાસ સ્વામી બધા ધોળા પહેરવા પડ્યા હતા ભગતજી મહારાજ માટે, ખૂબ કષ્ટ સહન કરેલું. તો આટલો બધો ભગતજી મહારાજ માટે જેણે દાખલો કર્યો તો ભગતજી મહારાજ કહેવું એકાંતિક ધર્મ એ સિદ્ધ કરાવીશ. તો સત્પુરુષના જીવનની અંદર જોઈએ તો એમણે પણ ખૂબ પ્રતિપાદન આ એકાંતિક ધર્મનું કરેલું છે. મોહન સાંઈ મહારાજે પણ ઘણી બધી વાતો કરી છે. એમાંથી કેટલીક વાતો એ આપણે જોઈશું. મોહન સાંઈ મહારાજ પોતે નૈનપુરની અંદર વિરાજમાન હતા. 24/3/2021 દિવસ હતો. અને એમાં મોહન સાંઈ મહારાજ પોતે પુરુષોત્તમ ભલ્યા પ્રીતેના ગ્રંથનું નિરૂપણ કરતાં કહે છે કે જે કરવું તે ભગવાનને જ રીઝવવા કરવું, એ મનમાં રાખવું, બીજું બધું બેસવા ન દેવું. એકાંતિક થવું એ મુદ્દો છે, એના ઉપર જવું. એકાંતિક ધર્મ સિદ્ધ કરે એ સાધુ. આપણે એ માર્ગે ચાલ્યા છીએ પણ ફંટાઈ ન જવું. આજે ભલે એકાંતિક નથી પણ એકાંતિકના માર્ગે ચાલ્યા છીએ તો એકાંતિક જ કહેવાય. એકાંતિકનો માર્ગ છોડવો નહીં. એકાંતિક થવું છે એવું મનમાં ધારવું તો આડાઅવડા ફંટાઈ ન જઈએ. ભગવાનને પ્રાર્થના કરવી, મને એકાંતિક બનાવો, એકાંતિક થવું છે એવું દ્રઢતા કરતા રહેવી રોજ. એટલે રોજ આ એકાંતિક થવું છે, એકાંતિક થવું છે એવી દ્રઢતા એ આપણે હંમેશને માટે એ કરતા રહેવી. એ મોહન સાંઈ મહારાજ પોતે એ વાત આપણને કરે છે. પછી 2 દિવસ પછી 26 તારીખે પણ મોહન સાંઈ મહારાજે પોતે એ વાત કરતાં કહ્યું, ભગતજી મહારાજના જીવન ચરિત્રના આધારે, એમના ઉપદેશ વચનોના આધારે જ નિરૂપણ કરતાં મોહન સાંઈ મહારાજે કીધું, આપણે બીજું બધું ઘણું બધું કરીએ છીએ પણ એકાંતિક ધર્મ જેના માટે શ્રીજી મહારાજનો અવતાર છે તેના માટે ખબરદાર થઈને મંડો. એમને એમ ન થાય. શ્રીજી મહારાજે પણ સત્સંગી જીવનની અંદર વાત કરી કે આવો એકાંતિકનો ધર્મ છે એ થોડાક આત્મબળવાળા પુરુષે ધારણ કરવો એ અઘરો છે. એટલે થોડું બળ રાખે તો ના થાય. એના માટે ઘણું જ એ આત્મબળ કેળવવું પડે, પુરુષાર્થ કરવો પડે. જે કીધું ને ખબરદાર થઈને મંડવું પડે, તેના માટે ખબરદાર થઈને મંડો. કેમ ના થાય? સમજ્યા હોય તો આ વસ્તુ થાય જ. જો અસલી વસ્તુ હોય તો બીજું બધું પડતું મૂકીને તેના પર કૂદી પડાય. જો વસ્તુ જીવમાં બરાબર ઠસી હોય તો થાય જ. આપણને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે, એમને ધારીને જ કરો. બધું ધરાય એવું છે. આપણે પ્રયત્ન કર્યો નથી અને મનમાં આ નિશ્ચય કર્યો નથી માટે બીજી ત્રીજી ક્રિયા થાય છે. કોઈ ક્રિયામાં બુંડો ગાંઠ ઉઠવા દેવો નહીં. ઉઠે તો કકડા કરી નાખવા. એમ અખંડ વર્તવું. શ્રીજી મહારાજ એકાંતિક ધર્મથી અખંડ આપણી પાસે રહે. શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહે. આપણને સહેજે જ નવરા પડ્યાને તરત જ અધર્મના ગાંઠ થવા લાગે. એકાંતિકપણું પમાય તો તરત જ તે બધું ઉડી જાય. એકાંતિક ધર્મથી ભગવાન આપણા હૃદયમાં બેઠા એટલે અજ્ઞાનરૂપી માયા બધી જ ક્યાંય જતી રહે, ખબર ના પડે. લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન, આ 5 દોષ ગયા વિના કોઈ સુખી થાય નહીં. દેખાય સુખી છે પણ બીજી ઘડીએ દુઃખી થઈ જાય. છેલ્લામાં છેલ્લું માન જાય. આપણને ગયા જેવું લાગે પણ નથી જતું. અંદર કંઈ આંટીગૂંટી રહે છે. કોટી પછી ભગતજી મહારાજનું વાક્ય છે, કોટી કલ્પે પણ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યા વિના દોષ ટળશે નહીં. એની ઉપર વાત કરે છે. એટલે આપણે એકાંતિક ધર્મની વાત સમજવી અને ધારવી. સત્પુરુષ થકી એકાંતિકપણું પામી જવું એ જ મુદ્દો છે. તે વિના બીજી બધી સાધના ને બધું કર્યું હોય તે ફોક જાય. આપણો દેહભાવ ખસે તો એકાંતિક ભક્તો ઓળખાય. એટલે ભારપૂર્વક સ્વામીએ બધા ઘણી બધી વાતો આવી તો કરેલી છે. અને છેલ્લે વાત કરી કે હવે એકાંતિક સત્પુરુષ મળ્યા છે તેના થકી
એકાંતિક ધર્મ સિદ્ધ કરવો. શ્રીજી મહારાજે પણ આ જ વાત કરી. મહારાજ કે એકાંતિક ધર્મ એ આવા સત્પુરુષ મળે તો જ સિદ્ધ થાય છે. મહારાજે પોતે વાત કરી સત્સંગી જીવનની અંદર 4થું પ્રકરણ 67મો અધ્યાયનો 34મો શ્લોક કે સાક્ષાત ભગવત સંગાત તત્ભક્તાનામ ચ વેદૃશામ ધર્મો એકાંતિક પુંભી પ્રાપ્યતે નાન્યથા ક્વચિત. કે ભગવાન સાક્ષાત મળે કે ભગવાનના એવા પરમ એકાંતિક સત્પુરુષ મળે તો જ એકાંતિક ધર્મ એ સિદ્ધ થાય. નાન્યથા ક્વચિત. એ સિવાય બીજા ગમે તેટલા ઉપાય કરે, ગમે એટલું તપ કરે, જંગલમાં જઈને યોગ સાધે, ગમે તે કરે, પરંતુ એકાંતિક ધર્મ એ સિદ્ધ થતો નથી. પ્રથમના 60મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે આવા એકાંતિક ધર્મ સંબંધી વાત શાસ્ત્રમાં લખી હોય તો પણ એ વાંચીને પણ એકાંતિક ધર્મ સિદ્ધ થતો નથી. પોતાની મેળે પણ એ સમજાતો નથી. એકાંતિક થકી જ એકાંતિક થવાય છે. મહારાજે ત્યાં સ્પષ્ટ સિદ્ધાંત કહી દો કે એકાંતિક થકી જ એટલે એકાંતિક સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મ પમાય છે. પ્રથમના 19મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે વાત કરી 4 ગુણને એકબીજાની અપેક્ષા છે. મહારાજ કહે છે કે એકલું જ્ઞાન પણ ના ચાલે, એકલો વૈરાગી, એકલો ધર્મ પણ નહીં, એકલી ભક્તિ પણ નહીં, અને એ ચારેયને એકબીજાની અપેક્ષા છે. એક એક હોય ને બીજું ન હોય તો શું ખોટ જાય એ પણ મહારાજ પોતે બતાવે છે. પણ પછી છેલ્લે વાત કરે છે શ્રીજી મહારાજ કહે છે કે એકાંતિક ભક્ત એની સેવા અને સમાગમે કરીને જે કંઈ ન્યૂનતા હોય એકાંતિક ધર્મમાં એ ટાળવી. પોતાની જે ખોટ ટાળવી એકાંતિક ધર્મની, એમાં મહારાજ ઉપાય શું બતાવે છે? એકાંતિક ભક્તની સેવા અને સમાગમ. એટલે જે શ્રી કૃષ્ણ ભગવાને કીધું તદ વિદ્ધિ પ્રણિપાતેને પરિપ્રશ્નેને સેવયા, એટલે કે એમની સેવા કરીને અને એને પરિપ્રશ્ન પૂછીને, એટલે કે એનો સમાગમ કરીને આપણે આ સિદ્ધ કરવાનું છે. તો મહારાજ પણ એ કહે છે કે એકાંતિક ભક્તની સેવા સમાગમ એ જ્યારે કરીએ તો જ એકાંતિક ધર્મ એ સિદ્ધ થાય છે. એ સિવાય એ સિદ્ધ થતો નથી. તો ભગવાનને સંત એ આપણને મળી ગયા, આવા સત્પુરુષ મળી ગયા જે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવે એવા, એ આપણે બહુ જ ભાગ્યશાળી છે. હવે એવા પુરુષ મળ્યા પછી એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય આપણી ખામી છે. આપણે સારામાં સારી કોલેજની અંદર, કોઈ મેડિકલ કોલેજની અંદર દાખલ થઈ જાય અને એને મેડિકલ કોલેજનું જ્ઞાન આપે એવા સારામાં સારા પ્રોફેસર મળી જાય, પછી વિદ્યાર્થી ભણે નહીં તો વિદ્યાર્થીની ખામી કહેવાય. એ પછી આખો મેડિકલ કોલેજમાં દાખલ થયો અને મેડિકલ કોલેજમાં દાખલ થયો અને સારામાં સારા પ્રોફેસર મળ્યા અને પછી 5 વર્ષ પછી પૂછે કે ભાઈ તને શું આવડ્યું મેડિકલનું? તો કે હું તો ડોબા ચારતા શીખ્યો. તે મેડિકલ કોલેજમાં ગયો, એનું બધું અફળ ગયું કે ડોબા ચારો, એટલે ભેંસો ચારવાનું શીખ્યો, ડોબું ગયા ને, એટલે ભેંસો ચારતા શીખ્યો. તો મેડિકલ કોલેજમાં એના માટે એડમિશન હતું, આપેલા પ્રોફેસર તને એના માટે મળેલા. એમ આપણને પણ આ બ્રહ્મવિદ્યાની કોલેજ, આ એકાંતિક ધર્મની કોલેજની અંદર એડમિશન મળી ગયું, ઊંચામાં ઊંચી કોલેજમાં એડમિશન મળી ગયું, અને એમાં સર્વોપરી એવા ગુરુ મળી ગયા, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવ્યા એવા પ્રોફેસર મળી ગયા. અને પછી આપણે વર્ષો સુધી ભણીએ ને પછી પૂછીએ કે ભાઈ શું શીખ્યા? તો કે હું તો મેનેજમેન્ટ કરતાં શીખ્યો, મને તો સારામાં સારું રસોઈ કરતાં આવડી જાય, અને સારામાં સારું બધું કેટલું બધું મને ડેકોરેશન કરતાં આવડે ને, ભલે ગાન વિદ્યા કરતાં આવડે ને, આ બધું તબલા વગાડતા આવડી ગયો ને, આ બધું શીખ્યો. ભાઈ બધું શીખ્યો, પણ જેના માટે તું મેડિકલ કોલેજમાં, જ્યાં બ્રહ્મવિદ્યાની કોલેજમાં દાખલ થયો, એકાંતિક ધર્મની કોલેજમાં દાખલ થયો, અને એ પ્રોફેસર જેના માટે આવ્યા છે એ તું શીખ્યો નહીં તો બધું નકામું. એટલા માટે આપણે આ કોલેજમાં દાખલ થયા પછી આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે, એ આપણા મનમાં પાક્કું કરવું. મોહન સાંઈ મહારાજ કહે ને કે એના માટે એ ખબરદાર થઈને મંડવું પડે. એ ખબરદાર થઈને મંડીએ તો મોટા પુરુષ તો એ તૈયાર જ બેઠા છે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે. તો શ્રીજી મહારાજ પોતે અહીંયા આપણને હવે સમજાવે છે કે એકાંતિક ધર્મ એ સિદ્ધ કરવા માટે એવા પુરુષની જરૂર છે. પ્રથમના 54મા વચનાવળમાં કીધું કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય? ભાગવત ધર્મ એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એનું પોષણ કેમ થાય? તો મહારાજ કહે છે કે એવા જે સંત છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ તેણે યુક્ત એવા જે એકાંતિક સત્પુરુષ, એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે, અને મોક્ષનું દ્વાર પણ એવા સત્પુરુષના પ્રસંગ થકી જ થાય છે. તો શ્રીજી મહારાજ એ આપણને આ જ સમજાવે છે કે આવા એકાંતિક સત્પુરુષના પ્રસંગ થકી જ આપણા જીવનની અંદર આ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. તો અહીંયા પણ મહારાજ પોતે ઉપજ્યાના હેતુની વાત કરે છે જુદી જુદી રીતે, પણ મૂળ તો એકાંતિક સત્પુરુષ જ છે.
પણ એવા સત્પુરુષ મળ્યા પછી આ બીજા બધા ઉપાય પણ બતાવ્યા છે એ કરે તો પછી ધીરે ધીરે એ આપણા જીવની અંદર એની દ્રઢતા થતી હોય છે. પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે, એ વૈરાગ્ય તો એમ ઉપજે છે જો કાળનું સ્વરૂપ જાણવામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વજીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડ બ્રહ્માંડથી સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે ત્યારે વૈરાગ્ય ઉપજે. શ્રીજી મહારાજ કહે છે કે હવે વૈરાગ્ય કેવી રીતે ઉપજે? તો 4 પ્રકારના પ્રલયની વાત કરી. નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. એમાં નિત્ય પ્રલય એટલે રોજ કેટલાય બધા મરે છે આપણે જોઈએ જ છે. કેટલાયના અગ્નિ સંસ્કારની અંદર જઈ આવીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ કેમ સ્મશાનીય વૈરાગ્ય થાય. સ્મશાનમાં જાય ને તારે કે આ મરણા જરણા સંસાર છે, આ ભાઈ જો આટલું બધું કમાયા, કંઈ સાથે લઈને ગયા નહીં, આપણે કંઈ લઈ જવાનું નથી, આવું ખાલી બોલે. પણ મહારાજ કે જાણે ને એ વસ્તુ જુદી છે. આ બોલે છે, એ બોલે છે એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કે ઘેર આવીને નાહીને 1 કપ ચા પીવે ને બધો વૈરાગ્ય પૂરો. આમાં મારો ભાગ કયો? 2 ભાઈઓ હોય, સગા બાપને એ બધે અગ્નિ સંસ્કાર કરીને આવે ને ઘેર આવીને મિલકત માટે ઝઘડે. અરે એક તો અમે એવા જોયા કે હજુ તો અગ્નિ સંસ્કાર નહોતો કર્યો ને મિલકતની બધી વાતો કરે કે આ મિલકત કોની, ના દુકાન કોની. એટલે ભાઈ જો તો ખરા કશું લઈને ગયા નથી, તમે શું લઈને જવાના છો? તો આવી રીતે ખાલી બોલે છે પણ જાણતા નથી. મહારાજ કે જાણવું કે રોજ આ બધું કેટલો પ્રલયની અંદર બધું નાશ પામી જતું હોય છે. પછી નિમિત્ત પ્રલય, એ નિમિત્ત પ્રલય એટલે વિરાટના 1 દિવસની અંદર એ બધું ત્રિલોકીનો જે નાશ થાય છે એ વિરાટનો 1 દિવસ એટલે 8 અબજને 64 કરોડ વર્ષ થાય. 8 અબજને 64 કરોડ વર્ષ પૂરા થાય એટલે એ 3 લોકનો, એટલે આમ ત્રિલોકી કહેવાય પણ આમ તો 10 લોક, કારણ કે નીચે પાતાળ સુધીના બીજા 7 લોક છે, આપણો 8મો લોક છે, અનુપર સ્વર્ગલોક સુધીનું એ નાશ પામે છે. એટલા માટે 10 લોકનો નાશ પામે, નિમિત્ત પ્રલય કહેવાય. પ્રાકૃત પ્રલયની અંદર વિરાટ નારાયણ એનો 1 દિવસ એટલે આપણા 8 અબજને 64 કરોડ વર્ષ, એવા 30 દિવસનો 1 મહિનો, 12 મહિનાનું 1 વર્ષ, એવા 100 વર્ષ એ પોતે એ જીવે અને 100 વર્ષ પછી એનો પણ નાશ થાય. એટલે છેક પ્રધાન પુરુષ સુધી એ બધું જ નાશ પામી જાય એ પ્રાકૃત પ્રલય કહેવાય. અને આત્યંતિક પ્રલયની અંદર તો એ મૂળ પ્રકૃતિ જેને મહામાયા કહેવામાં આવે છે એ પણ અક્ષર બ્રહ્મના એ તેજની અંદર, એ પ્રકાશની અંદર લીન થઈ જાય. એ મહારાજે પ્રથમના 12મા વચનામૃતમાં બધી વિસ્તારથી વાત કરી છે અને ભૂગોળ ખગોળનું વચનામૃત છે એની અંદર પણ આ વાત કરેલી છે. તો એવી રીતે એ આત્યંતિક પ્રલયમાં બધું જ અનંત બ્રહ્માંડ એ બધું નાશ પામી જાય, પ્રકૃતિમાં લીન થાય, પ્રકૃતિ પણ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય, એને આત્યંતિક પ્રલય કહેવાય. પણ મૂળ તો આપણે આ જાણ્યું કે બધું નાશવંત છે. તો શ્રીજી મહારાજ કે આપણને વૈરાગ્ય થાય. યોગ વશિષ્ઠ રામાયણની અંદર ભૃગુ ઋષિને કાળનો સંવાદ આવે છે. આ યોગ વશિષ્ઠ રામાયણ અધ્યાત્મ રામાયણ છે. હવે લોકોએ બહુ વાંચે નહીં, કારણ કે એમાં ચરિત્રની વાત ના આવે, જ્ઞાનની વાતો બહુ આવે. પણ સંત સ્વામી સારંગપુરની અંદર વંચાવતા અને એમની અંદરથી આ સંત સ્વામી જ વાત કરતા કે યોગ વશિષ્ઠ રામાયણની અંદર ભૃગુ ઋષિને કાળનો સંવાદ આવે છે. તેમાં કાળ પોતે વાત કરે છે કે આ 14 લોકના બ્રહ્માંડની બધી વિસ્તારથી વાત કરે છે કે આ 14 લોકનું એક બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડ જ્યારે મને ભૂખ લાગે ને તો એક રોટલાની જેમ ખાઈ જાઉં છું. કે આખા બ્રહ્માંડને 14 લોકને એક રોટલાની જેમ ખાઈ જાય. એમાં કે આપણું પૃથ્વીલોક કંઈ બચે? એમાં કે આપણું ઘર, આપણી મિલકત, આપણું બેંક બેલેન્સ, આપણી ગાડી, આ બધું કંઈ બચવાનું છે ખરું? અને એમાં આપણે કે આમ નવી ગાડી લાવ્યો, મર્સિડીઝ ગાડી લાવ્યો અને એમાં આપણે મૂછેતા લઈને ફરીએ અને મારી જોડે આટલું બેંક બેલેન્સ, મારું આવું સરસ ઘર. પણ બધું કાળનું ભક્ષણ છે, એ કશું જ રહેવા પામતું નથી. તો મહારાજ કે આ બધું જાણે તો એ વૈરાગ્ય થાય. શ્રીજી મહારાજે અંતેના 30મા વચનાવળની અંદર કહ્યું કે અમારે 5 વાર્તાનું નિરંતર અનુસંધાન રહે છે. એમાં પહેલું અનુસંધાન વાત કે આ ઘડી અને આ ક્ષણે એ મરી જવું છે, એનો લેશ માત્ર વિલંબ જણાતો નથી, એવું નિરંતર અનુસંધાન ખાલી બોલવાનું નહીં કે હમણાં જ મરી જવાનું છે, દેહ પડી જવાનું છે. જો આવું અનુસંધાન રહે તો ઓટોમેટિક એ આપણને વૈરાગ્ય થાય. મધ્યના 55મા વચનામાં પણ શ્રીજી મહારાજ કહે છે કે જેમ અંતકાળે એ કોઈ મરણ પથારીએ હોય, સાવ છેલ્લો શ્વાસ ચાલતો હોય, એ વખતે એને પણ આ લોકમાંથી સ્વાર્થ બધો તૂટી જાય, વૈરાગ્ય થઈ જાય અને એના સગાવાલાને થાય કે ભાઈ હવે આ ઘડી બે ઘડીના મહેમાન છે એમ કરીને એને પણ
એમાંથી હેત તૂટી જાય તો શ્રીજી મહારાજ કે અમારે સદાય અંત અવસ્થા જેવું પોતાની કોરનું બીજાની કોરનું વર્તે છે. ભગવાનને તો કંઈ કરવાનું નથી, પણ આપણને બતાવે છે કે આવી રીતે જો અનુસંધાન હોય તો પછી એ આપણને વૈરાગ્ય થતો હોય છે. શિવલાલ શેઠ પોતે પણ આ બધું સાંખ્ય કરીને જ બેસતા, ધ્યાન કરવા બેસતા. કેવી રીતે બેસતા? તો એ પોતાની હવેલી, પોતાનું ઘર, પોતાનું દુકાન બધું જ એને બાળી નાખતા અને બાળીને એની રાખ કરીને એની ઉપર ધ્યાન કરવા બેસતા. તો ઓટોમેટિક એમાંથી બધો વૈરાગ્ય થાય. ડૉક્ટર સ્વામી પણ કહે છે ને કે આપણે પણ રોજ સ્મશાનની અંદર આપણે જ જવાનું અને આપણે જ ચિતા ખડકવાની અને આપણે જ સૂઈ જવાનું અને આપણે જ આપણો અગ્નિ સંસ્કાર રોજ કરવાનો. એટલે આપણને એ સાંખ્ય જ્ઞાન દ્રઢ થાય કે ભાઈ આપણે દેહ મૂકીને જતા રહેવાનું છે. તો આ શ્રીજી મહારાજ અહીંયા આપણને એ જ વાત સમજાવે છે કે આ રોજ આ રીતે જો વિચાર કરીએ તો આપણને એ સાંખ્ય જ્ઞાન કહેતા વૈરાગ્ય થતો હોય છે. પણ એના મૂળની અંદર પણ ભગવાનને સત્પુરુષનો જે યોગ એ આપણને રહેલો છે. મહારાજે પોતે મધ્યના 7મા વચનાવળમાં કીધું કે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવા સ્વભાવ રહી જાય છે એનું કારણ વૈરાગ્યની ખામી છે. તો વૈરાગ્યની ખામી છે. મુક્તાન સ્વામી કહે કે વૈરાગ્યની ખામી હોય છતાં પણ વિકાર ટાળવા હોય એનો શું ઉપાય? તો શ્રીજી મહારાજ કે કોઈક મોટા સંત હોય એટલે કે ગુણાતીત સંત, એ ગુણાતીત સંતની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં રહે તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન એની ઉપર કૃપા દ્રષ્ટિ કરે અને વિકાર તત્કાળ ટળી જાય. એ વિકાર ટળે એટલે શું? સ્વભાવ બધા જ ટળી જાય. કામ, ક્રોધ, લોભ, શ્વાસ, ને માન જે કોઈ રીતે ન ટળે એ સ્વભાવ ટળે. એ તત્કાળ ટળેનો ઉપાય શું બતાવ્યો? કે મોટા પુરુષની સેવા, અતિશય સેવા બતાવ્યું. જો મોટા પુરુષની અતિશય સેવા કરે તો ઓટોમેટિક એ વૈરાગ્ય આવી જાય અને વિકાર પણ એ ટળી જતા હોય છે. અને તેના 29મા વચનાવળની અંદર પણ મહારાજે વાત કરી. મહારાજ કે વૈરાગ્ય ન હોય તો ત્યાગ કરવો નહીં, એટલે સંસારનો ત્યાગ કરવો નહીં, પહેલાં એવી વાત કરે છે. એટલે શુકમુનિ સ્વામી પોતે આશંકા કરે છે કે વૈરાગ્ય જોવા તો એવું મળે છે કે વૈરાગ્ય નહોતો અને પછી એની અંદર આવ્યો તો એ વૈરાગ્ય ન હોય ને આવે નહીં. આવી ભગવાનને સંતનો સંબંધે કરીને, ભગવાનને સંતના યોગ્ય કરીને. તો શ્રીજી મહારાજ ત્યાં આગળ વાત કરે છે કે જે મોટા પુરુષ હોય, જે વૈરાગ્ય યુક્ત છે, એની અંદર જો હેત થાય, અતિશય હેત થાય, તો મહારાજ કે હેત થાય તો વૈરાગ્ય ન હોય તો પણ એ વૈરાગ્ય આવે છે અને ધર્મની અંદર પણ એ હેતે કરીને એ રહેવાય છે. એવી વાત મહારાજે ત્યાં આગળ કરી. કારણીના 7મા વચનોની અંદર પણ મહારાજ વૈરાગ્ય ઉપજ્યાનો હેતુ કહે છે. મહારાજ કે સત્પુરુષ અને સદગ્રંથ એના વાંચને કરીને જેને ચટકી લાગે એ વૈરાગ્યનો હેતુ બને છે. પણ એ સિવાય વૈરાગ્યનો હેતુ નથી. એટલે કે સત્પુરુષનો સમાગમ કરે અને ચોંટ લાગે અને શાસ્ત્રની અંદરથી આ બધી પ્રલયની બધી વાતો સાંભળે તો મહારાજ કહે છે કે એને ચોટ લાગે, ચટકી લાગે અને વૈરાગ્ય એ ઉત્પન્ન થતો હોય છે. તો શ્રીજી મહારાજે આપણને અહીંયા બતાવ્યું કે આવી રીતે એ સાંખ્યનો બધો વિચાર કરવો, નાશવંતપણાનો વિચાર કરવો અને સત્પુરુષનો સમાગમ કરવો. અને જે જ્ઞાન તો એમ થાય છે જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિ જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. મહારાજ કહે છે કે આ બધા શાસ્ત્રો છે, હવે આપણે તો કંઈ શાસ્ત્રો વાંચવા જવાનું નથી કે બ્રહ્મસૂત્ર કે ગીતા કે બધા ઉપનિષદ કે જોયા નહીં હોય મોટા ભાગના આવ્યું તો. પણ મહારાજ કહે છે કે આ બધા ગ્રંથો એનું સત્પુરુષ થકી શ્રવણ કરે. તો આપણને તો તમામ ગ્રંથોનો સાર શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપી દીધો છે. મધ્યના 28મા વચનામૃતમાં વાત કરી મહારાજે કે શાસ્ત્રની અંદર જેટલા કંઈ કલ્યાણને અર્થે શબ્દ છે, શબ્દ માત્રનું શ્રવણ કરી એનું સારનું પણ સાર અમે આ વાત કરીએ છીએ. આવી તો ઘણા બધા વચનાવળની અંદર મધ્યનું 1, મધ્યનું 8, મધ્યનું 59, આ બધા વચનાવળની અંદર મહારાજ કહે છે કે શાસ્ત્ર માત્રનો એ સાર છે. તો શાસ્ત્ર માત્રનો સાર વચનાવળની અંદર આવી ગયો. પણ મહારાજ કે એનું સદગુરુ થકી ગ્રહણ કરે, શ્રવણ કરે, એટલે કે સત્પુરુષ થકી. એટલે સત્પુરુષ આપણને જે રીતે સમજાવે છે ને એ રીતે સમજવાનું છે. હવે મોહન સાહેબ મહારાજ કે એક વચનાવળ આપણને સમજાવવા જવાનો નથી, પણ સત્પુરુષે આપણને જે ઉપાસના દ્રઢ કરાવી છે, આપણને જે સિદ્ધાંતની સ્પષ્ટતા આપેલી છે એ આપણા જીવની અંદર સત્પુરુષ જ દ્રઢ કરાવે છે. ઉપાસનાની દ્રઢતા કોણ કરાવે છે? બીજી કોઈ રીતે એ ઉપાસના દ્રઢ થાય નહીં, સત્પુરુષ દ્રઢ કરાવે છે. ભગવાનનો નિશ્ચય એ પણ સત્પુરુષ કરાવે છે. મહારાજે મધ્યના 13મા વચનાવળમાં કીધું, પોતાના સર્વોપરીપણાની વાત કરી કે આવી વાત શાસ્ત્રમાં લખી હોય પણ પોતાની મેળે સમજાતી નથી. એ તો સત્પુરુષ પ્રગટ થાય
અને એના મુખ થકી સાંભળે તો સમજાય છે. તો સત્પુરુષ આપણને નિશ્ચય કરાવે છે, સત્પુરુષ આપણને ઉપાસના દ્રઢ કરાવે છે. અને એમણે એકવાર ઉપાસના દ્રઢ કરાવીને પછી એમની આજ્ઞાથી આ વચનાવર સ્વામીની વાતો બધાનું વાંચન કરીએ તો આપણને જે ઉપાસના દ્રઢ કરાવી છે, જે સિદ્ધાંત દ્રઢ કરાવ્યો છે, એ માર્ગે જ આપણી ગતિ થતી હોય છે. એટલા માટે શ્રીજી મહારાજે વારંવાર આ શાસ્ત્રોનું શ્રવણ એ સત્પુરુષ થકી કરવાની વાત કરેલી છે. પ્રથમના 66મા વચનામાં મહારાજે કીધું શાસ્ત્રના શબ્દો છે ને છલ છે, એ કોઈ રીતે સમજાય એવા નથી, પણ સત્પુરુષ થકી એ સમજાય એવા છે. લોયાના 11મા વચનાની અંદર વાત કરી કે શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્રની અંદરથી પણ જે અસત્પુરુષ હોય ને તો ઊંધું જ બધું પકડે, એ ઊંધું પકડી અને વિષય ભોગની જ બધી વાતો કરે. માટે મહારાજ કહે છે કે સત્પુરુષ થકી આ બધા શાસ્ત્રોનું શ્રવણ કરવું તો આપણને આ બધું જ્ઞાન થતું હોય છે. પ્રથમના 64મા વચનાઓની અંદર પણ મહારાજ બધું એકદમ પારાપારની બધી તત્વજ્ઞાનની વાતો કરે છે. પણ મહારાજ કહે છે કે આ દ્રઢ ક્યારે થાય? મહારાજ કહે છે કે એવા જે સત્પુરુષ છે, જેને સાકારપણાની દ્રઢ નિષ્ઠા છે, એટલે કે ઉપાસના જેના જીવનની અંદર દ્રઢ છે, એવા સત્પુરુષ થકી આ બધી વાતોની એ દ્રઢતા એ થતી હોય છે. તો વારંવાર શ્રીજી મહારાજે પોતે આપણને આ વાત સમજાવેલી છે કે આપણને ખાલી પોપટિયું જ્ઞાન વાંચીને થાય, પરંતુ એ જ્ઞાનનો સાક્ષાત્કાર તો સત્પુરુષ થકી જ થાય. જેમ નારદજી પોતે સનતકુમાર પાસે જાય છે અને સનતકુમારને કહે છે કે મને ભણાવો, ત્યારે સનતકુમાર કહે છે કે તમે શું ભણીને આવ્યા છો, તો આગળનું ભણાવું. તો 22 વિદ્યાની વાત કરે છે કે ઋગ્વેદો અધ્યયમી, કે ઋગ્વેદ ભણ્યો છું, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઇતિહાસને, વાકોપવાક્યમને, બધું જાત જાતની સર્પ વિદ્યા, નક્ષત્ર વિદ્યાને, આ બધી કેટલી બધી વિદ્યાઓ કે ભણ્યો, 22 વિદ્યા ભણીને આવ્યો છું. ત્યારે સનતકુમાર કહે છે તું મંત્રવિદ નતું આત્મવિદ. તો ખાલી એ મંત્રવિદ એટલે કે ખાલી જાણ્યા કાકા જેવું છે, ખરેખર આત્મજ્ઞાન એ નથી. એ તો સત્પુરુષ થકી જ એવું જ્ઞાન એ આપણા જીવનની અંદર દ્રઢ થતું હોય છે. જેમ ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ માટે કીધું ને કે હું તો પથરા ઉચકાવીશ અને જ્ઞાન આપીશ, એટલે સત્પુરુષ પથરા ઉચકાવીને પણ એ આપણને જ્ઞાન એ સિદ્ધ કરાવતા હોય છે. તો સત્પુરુષ થકી જ આ જ્ઞાનની સિદ્ધિ થતી હોય છે. અને ધર્મ તો એમ ઉપજે છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, સંકલિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિ ગ્રંથનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે. તો ખાલી શ્રવણ કરવાથી તો ધર્મ ઉપજતો નથી. મહારાજે કીધું કે સત્પુરુષ જો ના મળ્યા હોય તો શ્રીમદ ભાગવત આદિક સદગ્રંથમાંથી પણ લોકો અવળી સમજણ એ પકડતા હોય છે અને વિષય ભોગ એ ભોગવતા હોય છે, ઉડતાનો અધર્મ કરતા હોય છે. તો ખાલી શ્રવણ નહીં, પણ આ સત્પુરુષ મળે અને સત્પુરુષ મળ્યા પછી શ્રવણ કર્યું હોય તો પછી એ આપણને ધર્મ દ્રઢ થતો હોય છે. અને આપણે તો આ બધા શાસ્ત્રો, બધી જે સ્મૃતિ ગ્રંથો છે એ આપણા માટે શિક્ષાપત્રી અને અત્યારે સત્સંગ દીક્ષા એ બધાનો સાર એની અંદર આવી ગયો. સ્મૃતિ ગ્રંથના તમામ શાસ્ત્રોનો સાર સત્સંગ દીક્ષાની અંદર મોહન સાંઈ મહારાજે આપી દીધો છે. એનું વારંવાર વાંચન મનન કરીએ, પણ સાથે સાથે સત્પુરુષનો સમાગમ, જે શ્રીજી મહારાજે પણ રામાન સ્વામી ધામમાં ગયા ફણેણીની અંદર, અને એમનો અગ્નિ સંસ્કાર કર્યા પછી 12 દિવસ પૂરા થયા, 13માના દિવસે મહારાજે પોતે મહાસભાનું આયોજન કર્યું. એમાં પણ શ્રીજી મહારાજે આ જ વાત કરી કે જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે, તે તો વાસુદેવ મહાત્મ્ય માય રે, કયા છે સહુના ધર્મ ત્યાય રે. મહારાજ કે મોટા પુરુષ મળે ત્યારે આ ધર્મ એ પડતા હોય છે. મહારાજ નિષ્કળાન સ્વામી પણ કીધું કે ધર્મ સૌ કહે, પણ ધર્મમાં મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાડે તેથી કયો મોટો ધર્મ છે. ભગવાનને સંત પ્રગટ મળે, એમની આજ્ઞા પાડે એ મોટો ધર્મ, એટલે એમના થકી જ એ ધર્મની સિદ્ધિ થતી હોય છે. અને તો ધર્મ ઉપજે ને તેમાં નિષ્ઠા આવે. ખાલી ધર્મ ઉપજે નહીં, ધર્મની અંદર દ્રઢ નિષ્ઠા થાય. ઘણી વખત ધર્મ પાડતા હોઈએ પણ ધર્મની નિષ્ઠા ન હોય ને તો ક્યારે અધર્મને માર્ગે ચાલ્યું જવાય ખબર ન પડે. અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે, તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદીપાદિક ધામ છે તેને સાંભળે, તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મ્ય સહિત સાંભળે, તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે. મહારાજ પોતે અહીંયા વાત કરે છે. મુખ્ય તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ધામનું વર્ણન સાંભળે,
ભગવાનના અવતારો એ સાચા છે, ટૂંકમાં બધું સાચું છે, ભગવાન સાચા છે, ભગવાનના અવતારો થયા છે એ વાત પણ સાચી છે, આ બધા ભગવાનના ધામ છે, ગોલોક વૈકુંઠ અક્ષરધામ બધા જે ભગવાનના ધામ છે બધી સાચી વસ્તુ છે. અને પછી ભગવાનની લીલાઓ ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે લીલા એટલે કે ભગવાન અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા હરતા છે, આ બધી જે વાતો સાંભળે, ભગવાનના ચરિત્રોની વાત સાંભળે તો મહારાજ કહે છે કે ભક્તિ ઉપજે. અને એમાં પણ એ ભક્તિ આ ખાલી વાતો સાંભળવાથી ઉપજતી નથી, જ્યારે સત્પુરુષનો સમાગમ થાય તો જ ભક્તિ ઉપજે. મહારાજે વડતાલના 3જા વચનાવળની અંદર કીધું કે વડવાનળ જેવા જે સત્પુરુષ જે ખારા જીવને મીઠા કરે છે, મહારાજ કહે છે કે વડવાનળ જેવા સત્પુરુષ એની સેવા કરે પોતપોતાના ધર્મમાં રહીને તો એના જીવની અંદર મહાત્મ્ય સહિત ભક્તિ ઉદય થતી હોય છે. અને તેના 5મા વચનાવળની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહાત્મ્ય સહિત ભક્તિ ઉદય થવાનું કારણ શું? તો મહારાજ પોતે ત્યાં વાત કરે કે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ એની સેવાને પ્રસંગ થકી મહાત્મ્ય સહિત ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. યોગીજી મહારાજ બધે મુંબઈની અંદર વિરાજમાન હતા અને એ વખતે આ જ વચનાવળ તેનું 5મું વચનાવળમાં આ પ્રશ્ન આવ્યો ત્યારે એક સંતે પ્રશ્ન પૂછ્યો કે આ સુખ સંકાદિક જેવા મોટા પુરુષની વાત કરી તો અત્યારે કેવા પુરુષનો સમાગમ કરીએ તો આ મહાત્મ્ય સહિત ભક્તિ ઉદય થાય? તો યોગીજી મહારાજ કહે છે કે આ મોહન સ્વામી મહારાજ છે ને, કે મોહન સ્વામી મહારાજ જેવા પુરુષ એનો સમાગમ કરો તો મહાત્મ્ય સહિત ભક્તિ ઉદય થાય છે, એવી સ્વામીએ વાત કરી. પછી કંઈક એમને કેવા મોટા સમજવા? તો યોગીજી મહારાજ કે સ્વામી જેવા એટલે કે ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સમજવા, એવી સ્વામીએ પોતે યોગીજી મહારાજે વાત કરીને ઓળખાણ કરાવી. એટલે આપણે આવા પુરુષ મળ્યા છે અને સાથે સાથે એવા પુરુષ મળ્યા પછી એમના ચરિત્રના ગ્રંથો, શ્રીજી મહારાજના ચરિત્રના ગ્રંથો અને સત્પુરુષના ચરિત્રના ગ્રંથો, એમના પ્રસંગો એ જેટલા સાંભળીએ એટલું આપણા જીવની અંદર એ ભક્તિ દ્રઢ થતી હોય છે. અને 4માં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિ અને એનું શ્રવણ કરે તો ઉપજે. અને જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણેય ઉપજે. એવી રીતે 4ને ઉપજાના હેતુ છે. પછી શ્રીજી મહારાજ પછી ધર્મ ઉપર ભાર એટલા મૂકે, મહારાજ કે પહેલાં ધર્મની દ્રઢતા કરવી. આપણે આ સત્પુરુષના સમાગમે કરીને મહારાજ કે ધર્મ દ્રઢ કરી દેવો, ધરબી દેવો. પછી સીધી મહાત્માની વાતો સાંભળે તો પછી ધર્મની અંદર દ્રઢતા ના હોય તો અધર્મના માર્ગે ચાલે. એ વાત મહારાજે મધ્યનું 4થું અને અંત્યનું 26મું વચનાવળ એની અંદર પણ કરી છે. પ્રથમના 77મા વચનાવળમાં પણ કીધું મહારાજ કે મહાત્મ્યને ઓથે પછી પાપ થાય. એ મહાત્મ્યને ઓથે પછી પાપ કરવા લાગે, અધર્મ કરવા લાગે, એને તો મહારાજે વિમુખ કીધો અને દુષ્ટ કીધો, પાપી કીધો. તો આવી રીતે પહેલાં ધર્મની દ્રઢતા કરી દેવાની અને દ્રઢતા કરીને પછી મહારાજ કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ બધું પણ સિદ્ધ થતું હોય છે. તો આવી રીતે મહારાજે આપણને એકાંતિક ધર્મની વાત સમજાવી. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું 9મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.